નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આવનારી જયા એકાદશીના દિવસે જો તમે એક મુઠ્ઠી મગ આ જગ્યા ઉપર ફેંકી દેશો તો મિત્રો તમારા ઘરમાં થશે મોટો ચમત્કાર, તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને સાથે જ ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે। મિત્રો, આવનારી જયા એકાદશીના દિવસે ઘણા વર્ષો પછી એવા શુભ સંયોગો બની રહ્યા છે કે જો તમે એને લગતો આ એક મુઠ્ઠી મગનો ઉપાય કરો છો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી થઈ શકતી નથી। તેમજ જો તમારા ઘરમાં ગરીબી હશે તો મિત્રો ગરીબી જળમૂળથી સમાપ્ત થઈ જશે। તેના માટે મિત્રો તમારે આ એક મુઠ્ઠી મગનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। જો તમે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ગમે તેવા વાસ્તુદોષ હશે તો એનાથી પણ તમે છુટકારો મેળવી શકશો। જો ઘરના માંગલિક કાર્ય અટકી ગયા હશે તો મિત્રો તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત પણ થઈ જશે। આથી મિત્રો તમે જો બીજું કંઈ ન કરો તો ચાલશે, પણ આ એક મુઠ્ઠી મગ તમે આ જગ્યા ઉપર ફેંકી દેશો તો મિત્રો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। તો મિત્રો જો તમે પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માંગતા હોવ તો તમે કૃપા કરીને આ વિડીયોને આખો જોજો કે જેથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આ એકાદશીનો જે દિવસ હોય છે એ બહુ શુભ માનવામાં આવે છે। જો તમે આ દિવસે અમુક એવા મહાન ઉપાય કરી લો છો તો મિત્રો તમારા જીવનમાં ધનની વર્ષા થઈ શકે છે। તેમજ જો તમે આવા શુભ અવસર ઉપર આ મગના દાણાનો ઉપાય કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં જેટલી પણ ગરીબી હોય તે સમાપ્ત થઈ જાય છે। તેમજ જો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, ગ્રહદોષ, નજરદોષ અથવા બંધનદોષ હોય તો મિત્રો એ તમારા ઘરમાંથી જતા રહે છે। તેમજ તમને એક ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। આથી મિત્રો આ ઉપાય કરવા માટે તમે પહેલા ઉપાયને સરખી રીતે સમજી લેજો અને આ ઉપાય કઈ રીતે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે અને આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે તો મિત્રો એ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં મેળવશું। આથી તમે આ વિડીયોને આખો જોજો કે જેથી કરીને તમને આ ઉપાય સરખી રીતે સમજાઈ શકે। તો મિત્રો તમે કોઈ પણ ઉપાય આટલા માટે કરો છો કે જેથી કરીને તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે। મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જે અવનવા ઉપાય કરતા હોય છે કે જે અમાસના દિવસે, એકાદશીના દિવસે અથવા કોઈ પણ એવી શુભ તિથિ આવે છે ત્યારે લોકો ઘણા બધા એવા ઉપાય કરે છે, પણ તેમ છતાં તેને તે ઉપાયનું ફળ મળી શકતું નથી। પણ મિત્રો જો તમે આવનારી જયા એકાદશીના દિવસે તમે આ એક મુઠ્ઠી મગ આ જગ્યા ઉપર ફેંકી દેશો તો મિત્રો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે જેનાથી તમારા ઘરની ગરીબી જ દૂર થઈ જશે। તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે અને ઘરના સભ્યો વચ્ચે એવો મનમેળ થઈ જશે કે મિત્રો તમારા ઘરની પ્રગતિ થશે। તો મિત્રો આપણે ઉપાયમાં આગળ વધતા પહેલા આપણે જ્યાં એકાદશીના મહત્વ વિશે વાત કરી લઈએ કે જે જાણવું બહુ જરૂરી છે। તો મિત્રો મહા મહિનાની શુક્લ પક્ષની આ તિથિને જયા એકાદશીથી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આ દિવસે તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરી શકો છો અને જો તમે આ દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના પૂરા વિધિવિધાનથી કરો છો તો મિત્રો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે કે જેનાથી તમે જીવનમાં ઘણા બધા આગળ વધી શકો છો। તેમજ મિત્રો આ શુભ અવસર ઉપર જો તમે ઘરમાં વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમારા ઘરમાં એક નવી ઉર્જા આવે છે। એટલે કે મિત્રો તમારા ઘરમાં જો નકારાત્મક ઉર્જા ઘર કરી ગઈ હોય તો મિત્રો આ શુભ અવસર ઉપર તમે આ પ્રકારે વ્રત વિધિ તેમજ પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકે છે। તેમજ જો મિત્રો તમે આ જયા એકાદશીના શુભ અવસર ઉપર આ જગ્યા ઉપર એક મુઠ્ઠી મગના દાણા ફેંકી દેશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમારું આખું જીવન જ ચમકી જશે। તો મિત્રો આવો હવે આપણે આ ઉપાયમાં આગળ વધીએ।
તો મિત્રો, ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડિયો લાઈક ના કર્યો હોય તો આ વિડિયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને તમને આ ઉપાયનું ફળ અવશ્ય મળી શકે। તો મિત્રો, આ ઉપાય કોને કરવાનો છે એ વિશે આપણે જાણીએ તો મિત્રો, જો ઘરની જે માતા અથવા તો બહેનો હોય છે તેને આપણે ઘરની લક્ષ્મી તરીકે પૂજીએ છીએ, તો જો ઘરની લક્ષ્મી જ આ ઉપાય કરે છે તો મિત્રો, ઉપાયનું પૂરેપૂરું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો, તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે તેમજ કઈ સામગ્રીની જરૂર પડશે એના વિશે આપણે વાત કરીએ। તો મિત્રો, જો તમે આવનારી 8 ફેબ્રુઆરીએ એટલે કે મિત્રો જયા એકાદશીના દિવસે મિત્રો તમારે એક મુઠ્ઠી મગની જરૂર પડશે, તેમજ મિત્રો તમે આ મગ લો છો તો તે મગ શુદ્ધ હોવા જોઈએ, તે વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું છે। એક પણ મગ ખરાબ ન હોવો જોઈએ। તેની સાથે જ મિત્રો, સૌ પ્રથમ તમારે ઉપાય કરવા માટે જયા એકાદશીના દિવસે બ્રહ્મમુહૂર્તમાં જાગીને સ્નાન કરી લેવાનું છે। મિત્રો, જ્યારે પણ તમે સ્નાન કરો છો તો તમારે સામાન્ય પાણીથી સ્નાન નથી કરવાનું, એ પાણીમાં મિત્રો તમારે થોડુંક ગંગાજળ ઉમેરી દેવાનું છે અને પછી જ સ્નાન કરવાનું છે। આથી કહેવાય છે કે મિત્રો, ગંગાજળ છે બહુ પવિત્ર જળ હોય છે કે જેનાથી તમે સ્નાન કરો છો તો મિત્રો તમારો આત્મા અને તમારું મન પણ શુદ્ધ થઈ જાય છે। આથી મિત્રો, એકાદશીના દિવસે વગેરે જેવા કાર્યો કરીને મિત્રો તમારે પીળા વસ્ત્રો પહેરી લેવાના છે, કારણ કે મિત્રો પીળો રંગ છે એ ભગવાન વિષ્ણુને બહુ પ્રિય હોય છે। આથી આ પ્રકારે તૈયાર થઈને મિત્રો તમારે પોતાના મંદિરની સામે બેસી જવાનું છે। સાથે જ મિત્રો તમારે એક મુઠ્ઠી મગ લેવાના છે અને મિત્રો તમારે એક ચપટી મગમાં હળદર તમારે ઉમેરી દેવાની છે, કારણ કે મિત્રો હળદર છે એ ભગવાન વિષ્ણુને બહુ પ્રિય વસ્તુ છે। આથી તમે મગમાં એક ચપટી હળદર ઉમેરી દેશો તો મિત્રો ઉપાયનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ જશે। તેની સાથે જ મિત્રો તમે આ બે વસ્તુ લઈ અને તેમાં મિત્રો તમારે 3 લવિંગના દાણા નાખી દેવાના છે, કારણ કે મિત્રો લવિંગ છે એ લક્ષ્મી માતાને બહુ પ્રિય વસ્તુ છે। તો મિત્રો એક મુઠ્ઠી મગના દાણા અને તેની અંદર એક ચપટી હળદર અને 3 લવિંગ મૂકીને મિત્રો તમારે એક પીળા કપડામાં એને મૂકવાનું છે અને સાથે જ તમારે મિત્રો વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે। એક પાટલા ઉપર પીળું કપડું રાખી અને તેની ઉપર એક મુઠ્ઠી મગ તેમજ એક ચપટી હળદર અને 3 લવિંગના દાણા મિત્રો તમારે વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરવાના છે। તેના પછી એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને મિત્રો તમારે વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાની છે। સાથે જ તમારે આ મંત્રનો જાપ 21 વાર કરવાનો છે। મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। તો મિત્રો આ પ્રકારે તમારે પૂરી શ્રદ્ધાથી આ પૂજા અર્ચના કરી લેવાની છે અને સાથે જ મિત્રો તમારે પોતાના મનમાં તમારી મનોકામનાનું સ્મરણ કરવાનું છે। તમારી જે પણ મનોકામના હોય કે જો તમારા ઘરમાં કોઈ ગરીબી અને દરિદ્રતા આવી ગઈ હોય તો તેને દૂર કરવા માટે તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે। તેમજ જો તમારા ઘરમાં કોઈ દોષ હોય કે જેના લીધે તમે હેરાન થતા હોવ તો મિત્રો તમારે એના માટે માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી, અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ તો અમને આ ઉપાયનું પૂરેપૂરું ફળ આપજો। મારા ઘરમાં જે પણ ગરીબી અને દરિદ્રતા છે એને તમે દૂર કરી દેજો। તો મિત્રો તમારે આ પ્રકારે એ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરી લેવાની છે અને મિત્રો આ એક મુઠ્ઠી મગ તેમજ એક ચપટી હળદર અને 3 લવિંગના દાણા તમે જે પણ પીળા કપડામાં મૂકેલા છે એની તમારે એક પોટલી બાંધી લેવાની છે। મિત્રો આ પોટલી તમારે એમ જ મંદિરમાં રાખવાની છે। પછી મિત્રો જયા એકાદશીનો દિવસ આખો પૂરો થઈ જાય તેમજ આખી રાત થઈ જાય અને આના પછીના દિવસે મિત્રો તમારે આ પીળી પોટલીને લઈને મિત્રો તમારે જ્યાં પણ તુલસી માતાનો છોડ તમારા ઘરમાં હોય એની નીચે તમારે આ પોટલી અર્પણ કરી દેવાની છે અને સાથે જ આ તુલસી માતાને એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને સાથે જ તુલસી માતાના છોડ ફરતે તમારે 7 વાર પ્રદક્ષિણા કરી લેવાની છે।
તો મિત્રો જો તમે આ પ્રકારે પૂરા વિધિવિધાનથી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને લગતો ઉપાય કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં જેટલી પણ સમસ્યા છે એમાંથી તમે ઉજાગર થઈ જશો. તેમજ જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો મિત્રો તમે એમાંથી પણ બહાર નીકળી શકશો. મિત્રો આ ઉપાય કરવા માત્રથી જ તમારા જીવનમાં એવો ચમત્કાર થાય છે કે તમારું જીવન આખું બદલાઈ જાય છે. તેમજ જો તમારા ઘરમાં માંગલિક કાર્ય અટકી ગયા હશે તો મિત્રો એ કાર્યો પણ થવા લાગશે. તેમજ ઘરનું કોઈ એવું સભ્ય કે જે બહુ હેરાન થતું હોય તો મિત્રો હવે તમારે હેરાન થવાનો વારો નહીં આવી શકે. આથી મિત્રો જયા એકાદશીના દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે. તો મિત્રો હવે આપણે આ જયા એકાદશીની એક વિશેષતા વિશે વાત કરીએ કે જે તમને બીજે ક્યાંયથી જાણવા નહીં મળી શકે. મિત્રો આ એકાદશીના દિવસે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તો કર્યો જ હશે. મિત્રો આ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે એક ભગવાન વિષ્ણુનો એક ચમત્કારિક સ્ત્રોત છે કે જે કોઈ પણ વ્યક્તિ આનો પાઠ કરે છે તો તેની બધી જ ઈચ્છા ભગવાન વિષ્ણુ છે પૂરી કરી શકે છે. તો મિત્રો આ જયા એકાદશીના દિવસે જ વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉદ્ગમ થયો હતો, અર્થાત મિત્રો આ તેમનો જન્મદિવસ પણ હોય છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારી આ જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કઈ રીતે કરવી જોઈએ અને તમારે વ્રતનો સંકલ્પ કઈ રીતે કરવો જોઈએ એ વિશે જાણીએ. તો મિત્રો આ એકાદશીના દિવસે મિત્રો વ્યક્તિએ સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ અને સ્નાન વગેરે જેવા કાર્યોથી પરવારીને તમારે પૂજા અર્ચના કરવી જોઈએ. તો મિત્રો આ એકાદશીના દિવસે જે લોકો વ્રત નથી રહેતા તો તે લોકો ભગવાન વિષ્ણુના આશીર્વાદ કઈ રીતે પ્રાપ્ત કરી શકે છે. જે મિત્રો એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા તમારે ઉઠી જવું જોઈએ અને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ. અને જ્યાં પણ તમારું પૂજાનું સ્થળ હોય એટલે કે તમે જ્યાં મંદિરની સામે બેસીને પૂજા અર્ચના કરો છો ત્યાં તમારે આસન લગાવીને બેસી જવું જોઈએ અને સાથે તમારે આ પ્રકારની સામગ્રી એકત્ર કરી લેવી જોઈએ. સૌપ્રથમ તમારે એક તાંબાનો લોટો લેવાનો છે અને તેમાં થોડું ગંગાજળની સાથે શુદ્ધ જળ ભરી લેવાનું છે. તેમજ મિત્રો મંદિરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનો એક ફોટો પણ તમારે મૂકવાનો છે અને સાથે જ તેમાં લક્ષ્મી માતા પણ સાથે હોવા જોઈએ. અને જો મિત્રો શક્ય હોય તો તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની મૂર્તિ પણ એક સાથે લઈ શકો છો કે જે મૂર્તિ છે એ બેઠેલી અવસ્થામાં હોવી જોઈએ. તેની સાથે જ મિત્રો તમારે કંકુની જગ્યાએ આ એકાદશીના દિવસે તમારે ચંદનનો ઉપયોગ કરવો જોઈએ. તેની સાથે જ મિત્રો તમારી સફેદ તલ પણ લેવાના છે અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવા માટે તમારે પીળા ફૂલ પણ લેવા જોઈએ, કારણ કે મિત્રો ભગવાન વિષ્ણુને પીળા ફૂલ છે એ બહુ પસંદ છે. આ શક્ય હોય તો તમારે એક પીળા ફૂલની માળા પણ લઈ લેવાની છે. તેની સાથે જ તમારે એક દીવો અને ધૂપ પણ પ્રગટાવવાનો છે. તેની સાથે જ મિત્રો તમે આ પૂજામાં સોપારી પણ લઈ શકો છો અને સાથે જ એક નાગરવેલનું પાન અને તુલસીના પાન પણ લઈ શકો છો. આ બધી જ સામગ્રી તમારે એકત્ર કરીને પછી ભગવાન વિષ્ણુની સામે મુખ કરીને તમારે આસનમાં બેસી જવાનું છે. જ્યારે પણ તમે પૂજા અર્ચના કરો છો ત્યારે તમે પૂર્વ દિશા બાજુ મુખ રાખીને બેસી શકો છો અથવા પશ્ચિમ દિશા પણ બહુ શુભ રહે છે. અર્થાત મિત્રો તમે દક્ષિણ દિશા સિવાય બીજી કોઈ પણ દિશામાં બેસીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી શકો છો. આથી સૌ પ્રથમ મિત્રો એક નાનો પાટલો લઈને એમાં તમારે પીળું વસ્ત્ર પાથરી દેવાનું છે અને તેમાં જ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિને સ્થાપિત કરવાની છે. પછી મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને તમારે એક શુદ્ધ ઘીનો દીવો અર્પણ કરીને તેની પૂજા અર્ચના આ પ્રકારે કરવાની છે અને સાથે જ મિત્રો તમારી મનોકામનાનું સ્મરણ કરીને તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો છે. તો મિત્રો તમે આ રીતે પૂરા વિધિવિધાનથી જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતાની પૂજા અર્ચના આ પ્રકારે કરશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે.
તેમજ જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે તુલસીની પૂજા કરવી પણ ખૂબ જ ફાયદાકારક છે. આ દિવસે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને ઓમ વિષ્ણુવે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આ સરળ ઉપાય તમારા જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવે છે. ભગવાન વિષ્ણુને પીળા ફળો જેમ કે કેળા, કેરી અને પીળી મીઠાઈઓ જેમ કે ચણાના લાડુ ખૂબ જ પ્રિય છે અને તે દેવગુરુ બૃહસ્પતિ સાથે પણ સંકળાયેલા છે. જો તમે ભગવાન વિષ્ણુને પીળા રંગની મીઠાઈઓ અને ફળો અર્પણ કરો છો તો તે તમારા જીવનમાં સંપત્તિમાં વધારો કરે છે અને કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિને પણ મજબૂત બનાવે છે. આ દિવસે પીળી વસ્તુઓનું સેવન ન કરવાનું ધ્યાન રાખો. ખાસ કરીને જેઓ વિષ્ણુ પૂજા અથવા ઉપવાસ કરી રહ્યા છે તેમના માટે લાગુ પડે છે. તેમજ આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન કરાવવું અને તેમને જરૂરી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે અનાજ, કપડાં, ફળો, ગોળ અને તલ વગેરેનું દાન કરી શકો છો. અને જયા એકાદશીના દિવસે આખી રાત જાગતા રહીને ભગવાન વિષ્ણુના મંત્રો અને સ્તોત્રોનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ તમારી આધ્યાત્મિક ઉર્જામાં વધારો કરે છે અને વિષ્ણુલક્ષ્મીના આશીર્વાદ પણ લાવે છે. તેમજ જયા એકાદશીના દિવસે તમારે ગજેન્દ્ર મોક્ષ, વિષ્ણુ સહસ્ત્રનામ અથવા નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે અને તમને દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળે છે. આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતી વખતે તુલસીના પાનને લાલ કપડામાં લપેટીને ઘરની તિજોરીમાં રાખવામાં આવે છે. આ પછી પૂજા દરમિયાન તે જ પાંદડા દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે. આનાથી તમારા ઘરમાં આર્થિક લાભ થઈ શકે છે અને આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ, કારણ કે ભગવાન વિષ્ણુ પીપળાના વૃક્ષમાં નિવાસ કરે છે તેવું માનવામાં આવે છે. જયા એકાદશીના દિવસે મંદિરમાં પીપળાના ઝાડને પાણી ચઢાવવામાં આવે છે અને તેની નજીક દેશી દીવા પ્રગટાવવામાં આવે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.